चलो विद्यार्थी मित्रों धोरण 4 है तमारे विषय अंग्रेजी है एक्टिविटी 3, 4, 5, 6 यूनिट 1 पाठ्यपुस्तक तमारे खुल्लू राखवानुं छे। एमां पेज नंबर है 4 चौथो पाठ तमने अहीं आपेलुं छे। चौथो पाठ 4 है 1 થી 3 तमे शीखी गया छो गया वीडियो में। हवे पेज नंबर 4 पर एक्टिविटी 4 छे एक वॉइस दोरेलो छे एना એટલે बॉडी पार्ट्स विषे तमारे शीखवानुं छे। बॉडी पार्ट्स એટલે आपણા શરીરના અંગો વિશે હું તમને સમજાવીશ। શું કીધું છે એક બાળક છે એનું નામ છે સુનિલ SUNIL સુનિલ। સુનિલ એટલે તે सुनील नो स्पेलिंग SUNIL ही इज सुनील ते सुनील छे। HEAD हेड શું કીધું છે HEAD हेड એટલે માથું છે એની નીચે છે ही सुनील તે સુनील છે। he is his head sorry this is his head આ તેનું માથું છે। this એટલે આ HIS हिस એટલે તેનું हेड એટલે માથું આ તેનું માથું છે। સુનિલ had two eyes એટલે આંખ has two એટલે બે સુનિલને બે આંખો છે। શું કહે છે સુનિલને બે આંખો છે। ear ear એટલે કાન he had two ears તેને બે કાન છે। CHIN ચીન એટલે હડપચી CHIN ચીન એટલે હડપચી એટલે શું કહે છે this is his chain આ તેની હડપચી છે। શોલ્ડર એટલે ખંભો SHOULDER શોલ્ડર એટલે ખંભો। he bag on his shoulder તે તેનું દફતર ખભા પર ઉંચકે છે। શું તે તેનું દફતર ખભા પર ઉંચકે છે। ક્રેઝ એટલે ઉંચકવું। ફિંગર્સ FINGERS ફિંગર્સ એટલે આંગળીઓ। he had 10 fingers તેને 10 આંગળીઓ છે। આર્મ ARM શું કહે છે આર્મ એટલે ભુજા he can lift 10 kg તે 10 કિલોગ્રામ ઉચકી શકે છે। he has strong arm તેની ભુજા મજબૂત છે। સ્ટ્રોંગ એટલે મજબૂત આર્મ એટલે ભુજા તેની ભુજા મજબૂત છે। એલ્બો ELBOW શું એલ્બો એટલે કોણી। he fell down yesterday ગઈકાલે yesterday એટલે ગઈકાલે તે ગઈકાલે પડી ગયો। શું કે તે ગઈકાલે પડી ગયો। he hurt his elbow તેની કોણીને ઈજા થઈ। એલ્બો એટલે કોણી મેં કીધું હતું ને he hurt his elbow તેની કોણીને ઈજા થઈ। hurt એટલે ઈજા થવી। waist 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 એટલે કમર એટલે કમર। his father wears belt on his waist વેર એટલે પહેરવો અને વેસ્ટ એટલે કમર બેલ્ટ એટલે પટ્ટો ફાધર એટલે પપ્પા તેના પપ્પા કમર પર પટ્ટો પહેરે છે। લેગ્સ લેગ્સ એટલે પગ he has strong legs તેના પગ મજબૂત છે। પછી આ બાજુ HAIR હેર એટલે વાળ। સુનિલ લાઇક શોર્ટ હેર લાઈક એટલે ગમવું સુનિલ એટલે સુનિલનું નામ છે। શોર્ટ એટલે ટૂંકા હેર એટલે વાળ સુનિલને ટૂંકા વાળ ગમે
છે. લાઈક એટલે ગમવું. સુનિલ સ્મેલ વિથ ઇઝ નોઝ. નોઝ એટલે નાક. સુનિલ સ્મેલ વિથ ઇઝ નોઝ. સુનિલ તેના નાક વડે સૂંઘે છે. સ્મેલ એટલે સૂંઘવું. લિપ્સ એટલે હોઠ. LIPS લિપ્સ એટલે હોઠ. His lips are red. His lips are red. તેના હોઠ લાલ છે. teeth એટલે દાંત. TEETH teeth એટલે દાંત. He bites an apple with his teeth. તેના દાંત વડે સફરજન ખાય છે. તેના દાંત વડે સફરજન ખાય છે. This is Sunil neck. neck એટલે ડોક. આ સુનિલની ડોક છે. chest એટલે છાતી. CHEST chest એટલે છાતી. This is his chest. આ તેની છાતી છે. stumps એટલે પેટ. stump એટલે પેટ. Sunil ate 3 bananas. His stump is full. શું કે છે? સુનિલ ate એટલે ખાવ. ate 3 bananas. સુનિલને 3 કેળા. His stump is full. સુનિલે 3 કેળા ખાધા ને એટલે તેનું પેટ ભરાઈ ગયું. સુનિલે કેટલા કેળા ખાધા? 3 bananas. સુનિલે 3 કેળા ખાધા એટલે તેનું પેટ ભરી ગયું. ફૂલ એટલે ભરવું, ભરાઈ ગયું. સ્ટમ્પ એટલે પેટ. નેલ એટલે નખ. NAIL નેલ એટલે નખ. સુનિલ લાઇક્સ હિઝ નેલ ક્લીન. ક્લીન એટલે સ્વચ્છ. સુનિલ કીપ હિઝ નેલ ક્લીન. સુનિલ તેના નખ સ્વચ્છ ગમે રાખે છે. અથવા રાખે છે, ગમે છે. સુનિલ તેના નખ સ્વચ્છ રાખે છે. ની ની એટલે ઘૂંટણ. He had 2 knees. He had 2 knees. તેને 2 ઘૂંટણ છે. TOY toy. This is his toy. આ તેના પગનો અંગૂઠો છે. heel HEL heel એટલે એડી. He can stand on his heel. તે તેની એડી પર ઊભો રહી શકે છે. This is his foot. આ તેનો પગ છે. ચાલો બાળકો સમજાઈ ગયું. હવે એક્ટિવિટી 5. એક્ટિવિટી 5 માં પેજ નંબર તમારે 5 ઉપર છે. જો હેન્ડ્સ અપ, હાથ ઊંચા કરો. હેન્ડ્સ અપ, તમારા 2 હાથ ઊંચા કરો. હેન્ડ્સ ડાઉન, હાથ નીચા કરો. હેન્ડ્સ ઓન વેસ્ટ, કમર, તમારા 2 હાથ કમર ઉપર મૂકો. સિટ ડાઉન, નીચે બેસી જાઓ. બેન્ડ રાઈટ, જમણી તરફ વળો. બેન્ડ રાઈટ એટલે જમણી તરફ વળો. બેન્ડ લેફ્ટ, ડાબી તરફ વળો. હેન્ડ્સ ટુ ધ સાઈડ 1 2 3 4. બંને બાજુએ 2 હાથ. બંને બાજુએ 2 હાથ 1 2 3 કૂદો. હોપ એટલે કૂદવું. બંને બાજુએ 2 હાથ 1 2 3 કૂદો. 1 2 3 સ્ટોપ, સ્ટેન્ડ સ્ટીલ. શું છે? 1 2 3 ઊભા રહો, સ્થિર ઊભા રહો. શું કે છે? સ્થિર ઊભા રહો. ચાલો બાળકો એક્ટિવિટી 6 માં નીચે તમારે શું કીધું છે? ચિત્રો દોરેલા છે સામે, એના આડોળું છે. તો જો પહેલું છે, એક છોકરી છે કૂદે છે, તો એમાં શું છે? જમ્પ અપ હાઈ, ઊંચો કૂદકો કે શું? ઊંચો કૂદકો. બીજું છે તો શું કહે છે કે એ શું કરે? વાંચે છે. તો શું કહે છે? રીડ યોર બુક. રીડ યોર બુક. બુક ચોપડી, તમારી ચોપડી વાંચો. ત્રીજું ચિત્ર છે રાઇટ ઇન યોર નોટબુક. તમારી નોટબુકમાં લખો. શું કે? તમારી નોટબુકમાં લખો. ચોથું છે કિક ધ બોલ. કિક ધ બોલ. બોલને લાત મારો. કિક એટલે મારું, લાત મારો. બોલને લાત મારો. સાયકલ છે ને, તો રીડ અ સાયકલ.
રાઇડ અ સાયકલ. સાયકલને ફેરવો કે શું કે સાયકલને ફેરવો. પછી શું છે છેલ્લું ઓપન ધ ડોર, બારણું ખોલો. ઓપન ધ ડોર, બારણું ખોલો. અહીંયા તમારું પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી 1 થી 6 સુધીનું પૂરું થયું છે. પહેલું પાઠ આપણે લેસન પૂરો થઈ છે. તમારી વર્કબુકમાં બાળકો મેં તમને સમજાવ્યું છે, એના પછી હું અત્યારે તમને વર્કબુકમાં સમજાવું છું. મેં અત્યારે સમજાવ્યું આઈ હેવ ખાલી જગ્યા ફિંગર્સ, તો આઈ હેવ 10 ફિંગર્સ. પેજ નંબર 12 વર્કબુકમાં પેજ નંબર 12 આઈ હેવ ખાલી જગ્યા ફિંગર્સ. કેટલી તમારી ફિંગર છે? 10. આઈ સી વિથ માય, આઈ સી વિથ શાનાથી જોવો છો તો કે આઈસ, એટલે ઈ વાય ઈ આઈસ. આઈ લાઈક અ બોક્સ વિથ માય આર્મ્સ, આર્મ્સ. શું કહે છે? બોક્સ તમે શેના વડે ઉપાડો છે? આઈ બાઈટ બિસ્કુટ્સ વિથ માય ટીથ. શેના વડે ખાવ છો તો કે ટીથ. આઈ ટેક ચોકલેટ વિથ માય ટંગ, ટંગ એટલે જીભ. શેના વડે સ્વાદ તમે કરો છો તો કે ટંગ એટલે જીભ. આઈ હેવ ટુ, શું કહે છે? આઈ હેવ ટુ નોઝ કે નીઝ. સો નોઝ કે ની તો કે ની બે હોય છે, બે ના હોય તો કે ના, નીઝ. આઈ હેવ ખાલી જગ્યા ઓન માય ફિંગર્સ, નેલ્સ એટલે ફિંગર્સ, નખ, નખ, નખ. આઈ હેવ ઓન માય ફિંગર્સ, આંગળી પર શું હોય છે? નેલ એટલે નખ. આઈ હેવ ચીન, વન, ચીન, ચીન એટલે મેં તમને કીધું હતું, ચીન એટલે હડપચી, વન ચીન. આઈ ખાલી જગ્યા વિથ માય આઈસ, સી. શેના વડે જોઈ શકો છો કે આઈસ એટલે સી, સી એટલે જોવું. આઈ સ્મેલ વિથ માય ખાલી જગ્યા નોઝ, આઈ સ્મેલ વિથ માય નોઝ. નાકથી તમે સુગંધ લઈ શકો છો. આઈ હેવ વિથ માય ઇયર્સ, આઈ હેવ વિથ માય ઇયર્સ, કાન વડે સાંભળો છો. હેર એટલે સાંભળવું. ખાલી જગ્યા વિથ માય માઉથ, તો સ્પીકર, શું? સ્પીક, સ્પીક, સોરી સ્પીકર ને સોરી, સ્પીક. આઈ સ્પીક વિથ માય માઉથ. આઈ ખાલી જગ્યા વિથ માય ટીથ, જે. આઈ ખાલી જગ્યા વિથ માય હેન્ડ્સ, ક્લેપ. આઈ ખાલી જગ્યા વિથ માય લેગ, વોક. આઈ રન વિથ માય લેગ્સ. આઈ ટેક વિથ માય ટીથ અને આઈ કીપ વિથ માય ફૂટ. ચાલો નીચે તમારા ચિત્રો છે. ઇયર, 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 આઈસ, ફિંગર્સ, હેર, ની, લેગ, લિપ્સ, નોઝ, થંબ અને ટંગ. હવે નીચે એના આડા અવળા સ્પેલિંગ લખેલા છે, તમારે સાચા કરવાના છે. એલ ઈ બી ડબલ્યુ ઓ, એલ્બોનો સ્પેલિંગ ELBOW. થંબનો છે THUMB. પછી નેલનો છે ત્રીજો ANAIL. ની KNEE. ટોય TOES. SHOULDER શોલ્ડર. માઉથ MOUTH માઉથ. નોઝ NOSE નોઝ. HAIR હેર. HEAD હેડ. NECK નેક અને EAR ઇયર. ચાલો પેજ નંબર તમારે આ તો એક્ટિવિટી 4, 5 બધું શીખવાડી દીધું છે. એક્ટિવિટી 6 માં તમારે જોઈન લખવાનું છે. પછી લેટ્સ લર્ન વોટ એટલે શું. જો અહીંયા તમારે છે પેજ નંબર 15 ઉપર, તો વોટ એટલે શું, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પશુ વગેરે વિશે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે તો વોટ ઇઝ ઇટ, તે શું છે. ઇટ ઇઝ એ કાઉ, તે ગાય છે. તો તમે ચિત્ર વોટ ઇઝ ઇટ, ઇટ ઇઝ એ બોલ. વોટ ઇઝ ઇટ, ઇટ ઇઝ એ પેન. પાછળ પેજ નંબર 16 પર વોટ ઇઝ ઇટ, અ પોટેટો, તો ઇટ ઇઝ અ પોટેટો. વોટ ઇઝ ઇટ,
તો ખુરશી દોરેલ છે ચેર, તો it is a chair. What is it? બેગ દોરેલું છે તે what is a bag. What is bag? તો it is a bag. What is table? તો it is a table. What is banana? તો it is a banana. તો અહીંયા તમારે નીચે ઉદાહરણ લખ્યા છે. What is it monkey? It is a monkey. What is car? It is a car. What is red? It is a red. What is a blackboard? It is a blackboard. What is flower? It is a flower. What is a cat? It is a cat. What is a table? It is a table. What is a donkey? It is donkey. What is it? An orange. What is an orange? What is it? A computer. It is a computer. What is it? An inkpot. It is an inkpot. What is it? A pencil. It is a pencil. Now what is it? An elephant. It is an elephant. આ તમારું લેસન નંબર 1 પૂરું થયું બાળકો. ચલો બાય બાય.